અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સમા અયપ્પા મેદાન સામે સૈનિક સોસાયટીમાં રહેતા પરિવાર જયપુર પ્રસંગમાં ગયો હતો। નોકરોને ઘર સાચવવા આપ્યું તો આ દરમિયાન ઘરમાં હથિયાર લઈને તસ્કરો આવ્યા હતા। રોકડા 70,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમા પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચોર ટોળકીના હાથમાં હથિયાર હોવાથી નોકરો પોણો કલાક સુધી સર્વન્ટ ક્વાર્ટર્સમાં સ્ટોપર મારીને ડરીને બેસી રહ્યા હતા। સમા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી જસબીરસિંહ ધરમસિંહ દુધાણી રહેવાસી સિકલીગર ઉંમર વર્ષ 32 રહેવાસી વીમા દવાખાના પાછળ ફતેપુરા વારસિયા વડોદરા અને ગુરમુખસિંહ નેપાળસિંહ જૂની સિકલીગર ઉંમર વર્ષ 40 રહેવાસી સંગમ ક્વાર્ટર્સ એકતાનગર પોલીસ ચોકી પાસે બાપોદ વડોદરાની ઝડપી પાડવામાં આવ્યા છે। 3 આરોપીની શોધખોળ શરૂ છે। પોલીસે આરોપીઓ પાસેથી લોખંડની ટોમી ડિસમિસ અને ડ્રિલ મશીનની પ્લેટ જપ્ત કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।